जय श्री कृष्ण। केम छो? मजामां? उतरायण आवी सौने मारा तरफथी उतरायण निमित्ते शुभ बहुत शुभकामना। पतंग चगाववाना केम? चगाववानुं એટલે ચગાવવાનું, પછી ભલે ને માણાના ડોકા કપાઈ જાય આવતા જતા, ભલે પક્ષીઓના માળા કપાઈ ઉડી જાય, એનો પંખીડો ભલે એનું પાંખ કપાઈ જાય, પણ આપણે પતંગ તો ચગાવવાના છો। હા, એ ભૂલવાનું નહીં। પતંગ ચગાવવાના એટલે ચગાવવાના। ભલે પછી આવતા જતા કોઈ સાયકલ પર જતો હોય, કોઈ ચાલતો જતો હોય, કોઈ ભલે માણસના દોરાથી કપાઈ જાય, પણ આપણે ચગાવવાનું એટલે ચગાવવાનું। ભલે ઉપર અગાસી પરથી પડી જાય, પણ ચગાવવાનું એટલે ચગાવવામાં જ ધ્યાન રાખવાનું। સમજી ગયા ને? પક્ષીના એનો પરિવાર ભલે વિખાઈ જાય, ભલે એની માં જાય કે એના બાપ જાય કે એનો છોકરો જાય, પણ આપણે પતંગ ચગાવવાનો એટલે ચગાવવાનો, મૂકવાનો નહીં। તહેવાર તો ઉજવવાનો જ। સમજી ગયા? એટલે આવું બધું આપણે સમજીએ છતાંય આપણે ઉલટું જ કરીએ છીએ। સમજીએ છીએ કે આમ થાય છે તેમ થાય, છતાંય આપણે એની ઊંધું જ કામ કરીએ છીએ। ઘણીવાર હું જોઉં છું, કોઈ જગ્યા પર મ્યુનિસિપાલિટીએ મહાનગરપાલિકાએ બોર્ડ માર્યા હોય કે ભાઈ અહીં કચરો નાખશો નહીં, 500 રૂપિયા દંડ થશે। પહેલાં ત્યાં જ કચરો નખાશે, નાખવો એટલે નાખવો। આ આપણી સિંગલ બંધ થઈ જાય તોય આપણે સડસડ કરતા ચાલ્યા જ જવાનું, ઊભા જ રહેવાનું નહીં, તોડીને બી ચાલ્યા જ જવાનું। તો મિત્રો, ઉત્તરાયણ પર તમારે સમજવાનું કે હવે આપણે શું કરવું જોઈએ। પતંગ ચગાવવો જોઈએ, નહીં ચગાવવો જોઈએ, એ હવે તમારા પર આધાર છે। જય શ્રી કૃષ્ણ। આવજો।